ભારતની વિશિષ્ટતા શું એમ? એટલે કવિએ જવાબ આપ્યો હતો કે અમેરિકાને માં કહેવાય, તો કે ના. હોલીમાં ખોલો. રશિયાને માં કહેવાય, તો કે ના. દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય? દુબઈ માં સાંભળું કોઈ દી? અમેરિકા માં ન કહેવાય, રશિયા માં ન કહેવાય, દુબઈ માં ન કહેવાય, પણ ભારત માં કહેવાય છે. કહેવાય છે ને ભારત માં. ભારત માં. કોઈ દેશને માનું બિરુદ નથી મળ્યું. લ્યો, આપણા દેશને માનું બિરુદ મળ્યું છે, અને એટલે તો બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવ્યા કરે છે. તમારે જે જોઈ લઈ જાય એમ ઘટે. અમે ભૂખ્યા રહ્યો, ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય ને. આ દેશને, આ દેશમાં તમે જોજો દેવાની વાત આવે છે. આ દેશમાં કોઈ લેવાની વાત આવે જ નહીં. દેવાની મજા કેવી છે અને લેવાની મજા કેવી છે, આપવાની મજા કેવી છે અને મેળવવાની મજા કેવી છે, એ સાહિત્ય ઉપર તમને વિશ્વાસ ન આવે તો ખરેખર કાલે ઘીરે જઈને અખતરો કરજો. કોઈ બેન દીકરી આવી હોય ને આટો દેવા, એને 10 રૂપિયા એક દેતા હો, એનો ફોટો પડાવજો. અને એક 10 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ, એનો ફોટો પડાવજો. પછી બે ફોટા તમે હામા રાખીને જોહો ને એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે, લેવામાં મોઢું કેવું છે. 5 વસ્તુ અંદરથી આવે છે. જ્યાં લખ્યું ત્યાં લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઈટ. આ 5 ફુવારા માલિકોથી છૂટે છે. હા, એક બેનો માતાઓ ઓછી વાતો કરે. બેનો માતાઓ, જો હું બોલતો હોય તમને સંભળાતું હોય તો વાતો ઓછી કરો. બેનોનો સ્વભાવ છે, વાતું બહુ કરે. વાતું કરીને પછી એકબીજુને પૂછે આપણે કેન્યું કર્યું, એટલી તો રસપ્રદ થઈ જાય એમાં. હા હા, એમાં હંપ બહુ છે. બેનપણી તરત થઈ જાય. તમે જોજો, આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હશું તો ખરેખર ડોરા કાઢશું, પણ આ બાયુ હામી બસ સ્ટેન્ડમાં બેઠી હોય ને તો આમ ઘરની પાસે જાય ધીરે 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 ધીરે, અને પછી અલગ મલકની માંડે. હો, ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે. પરબારી દિલ્હીની ઉપાડે. હો, અને ઇન્દિરાબેન ના રાજ હતા ત્યાં બાયુના જોરે બહુ હતા. હો, હાલતા ચાલતા ડારા બહુ દેતી. હો, હાલતા ચાલતા એમ કેતું બેહો ને હેઠા અમારા રાજ છે. એટલે રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે છે અહીંયા. પણ વાતો બહુ કરે. એક બેન તો પોતાના પતિને લઈને ડોક્ટર પાસે ગયેલા. શું છે ત્યાં? કોને? મને નથી બોલાવતા ને. હે, હા ભાઈ, એને કે અવાજ ઓછો કરો કઈ. હા, એક બેન ડોક્ટર પાસે ગયેલા પોતાના પતિને લઈને કે સાહેબ મારા પતિની તબિયત તપાસી દો. તો ઘરે શું બીમાર છે? તો કે રાતે જખે બહુ, નીંદર આવી જાય એવી દવા આપો, હુઈ જાય એવી દવા આપો, બકેની એવી દવા આપો. એટલે ડોક્ટરે કીધું કે બેન એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. એને દિવસે વારો નથી આવવા દેતી એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં બિચારો. ભલે બોલતો ભાગે પડતું એ, પણ બહુ હંપ છે બેન. પણ એક છે, મને એક જણે બહુ સારી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, સ્ત્રીઓને કોઈ દી હાર્ટફેલ નથી થતા, આપણને બહુ થાય, પુરુષોને બહુ થયો. બાઈ માણા હાર્ટફેલમાં ઝવરલે કોઈ ગુજરી ગયા તો ભગવાન જાણે, નકર છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાયમ. બોલો, ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાલ્યા જાય દડી જાય. હમણાં બેઠા તો હમણાં ઉપાડી ગયા જુનાગઢ ભેળા ઘીર્યા. સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય. બોલો, હવે એને મને વાત કરી છે, એ જ હું તમને કરું. મને એને વાત કરી કે સ્ત્રી છે ને એની હયું હળવું કરી નાખે, વાતની વાતમાં વાત કોકને કરી નાખે, વાતની વાતમાં રોઈ નાખે. આ દુનિયામાં મને કે ભાઈ જે હૈયા હળવા કરે ને
એને કોઈ દી હાથફેલ ન થાય ખરેખર. અને આપણે મરીએ ત્યાં કોઈને કઈ નહીં હું કામ ગોટો વરી ગયો, હું મરું પણ કોઈને કહું નહીં તો મર. અભિમાન છે ને, જન્મજાત અભિમાન છે પુરુષોનો. સ્ત્રીઓ છે જન્મજાત કરુણાની મૂર્તિ છે. હા હા, એક દીકરી 7 વર્ષની ગામડામાં, એને બાપ પૈસા આપે ભાઈ, તો રામાયણમાં મૂક્યા હો. રામાયણ ખોલી ₹1, 2 રૂપિયા, 5, 10 મૂકી દે. એકવાર એનો બાપ જોઈ ગયો રામાયણમાં રૂપિયા મૂક્યો, કે આ શું કામ, કે ચોરી કરનારો રામાયણ ન ખોલે. રાતે આવે ને અતિથિ આપણે ઘીરે, ખરા અતિથિ કહેવાય. હા, ચોરી કરવા આવે ને એ બાપા રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે ને એ દુનિયામાં કોઈ દી ચોરી ન કરે. મારા પૈસા સલામત રહે. 7 વર્ષની દીકરી આટલી સરસ વાત કરી શકે છે. અને ઘણા 80 વર્ષના ઢગા થાય તો ગામના પાદરમાં ગીલી દાંડી રમતા હોય, સકર વકર ડોરા કરતો રખડતો જ હોય. આપણે બસ સ્ટેન્ડમાં ઉભા હોય તો આવીને પ્રેમજીભાઈ ના દીકરા કે નહીં, ના ભાઈ હું તો ભૂરાભાઈ નો દીકરો. હા હાચું હાચું. હા હા, મોટા એક નહીં, ઓલો કે મારાથી 4 મોટા છે એમ. હા હાચું હાચું, 4 મોટા બરાબર. એસટીમાં છો ને, ઓલો કે હું તો પોલીસ ખાતામાં છું. હા હા હા, બરાબર બરાબર બરાબર, હા પોલીસ ખાતામાં છું. વંથલી વિવાહ થયા ને તમારા, ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો છે આખો. હા, એક ખોટું બટન દો એટલે હરોહર ખોટા દેવાય, અને એ રખડતો હોય, સલાહ દેતો હોય. હા હા, બુદ્ધિ તત્વ એવું છે આપણામાં છે, એવું નથી, બહેનોમાં એવું છે. બુદ્ધિ તત્વ જ એવું છે. વેલી આવે તો ભલે, ન કરે 60 વર્ષના થાય તો ન આવે. બાયુમાં ન આવે. બાયુ આમ વેલી આવી જાય તો ભલે, ન કરી 50 વાળાની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય. હા, ઢબો ઢાંસ કરતી હોય બેઠી બેઠી. ઢબો ઢાંસ તો જેની મંડાણા એના થઈ ગયા અટાણે. હા, ઘણા એના ઢબો ઢાંસ થઈ ગયા છો, બિચારો દુખી થઈ ગયા ઘણા. તો એક જણો તો મહેમાનને લઈને ઘીરે આવ્યો, સમજ્યા, અને મહેમાન ભેરા, અને એમ થયું કે મહેમાન પાસે જરા જમાવી દઉં, મારા ઘરમાં મારી આબરૂ કેવી છે. તો એને ખબર નહીં કે આ ખતરો ન કરાય મહેમાનની રૂબરૂમાં. એટલે આમ ડેલીથી પડકારો કર્યો. ફલી આમ લાઈટ કોને કરી? એની પત્ની રહોડામાં જ પડકારો કર્યો. મેં કરી તો કે કરવી જ જોઈએ, લાઈટ જોઈએ, લાઈટ વિના ના હાલે. હા, આઈસ્ક્રીમ જેવો થઈ ગયો ભાઈઓ. એટલે જાન જમાવવા આવેલો હતી. આવા તો ઘણા એના ઢબો ઢાંસ થઈ ગયા બિચારાના. પણ નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારી થી નર નિપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ છે. નારી છે શક્તિ છે. જો હવળો રસ્તો લે તો ઇતિહાસને ઉજળો કરી નાખે, અને જો અવળો રસ્તો લે તો જિંદગી ઝેર કરી નાખે. રામને નોતરું દેવા હવે બનો કૌશિલા, સીતાની સાધના કરશો જાનકી રામની છાયા. આ દુનિયામાં જેથી રામની જરૂર પડે તેથી કોક માને કેજો કૌશિલા થઈ જાય. કૌશિલા વિના કોઈ દી રામ ન મળી શકે. આ દેશમાં લક્ષ્મણ જેવા પુત્રની જરૂર પડે તો કોક માને કેજો સુમિત્રા થઈ જાય. સુમિત્રા વિના લક્ષ્મણ ન મળી શકે. ભરતની જરૂર છે તો કે હા, કઈ વિના ભરત ન મળે. હનુમાનની જરૂર છે તો કે હા, અંજની વિના હનુમાન ન મળી શકે. ધરાવીણી ધાન નિપજે, કુલબીન માલું ન હોય. જસલ જખરો નિપજે કે જેની માં ઓથલ પદમણી હોય. ધરાવીણી ધાન નિપજે અને કુલબીન માલું ન હોય. શક્તિ છે, જબરજસ્ત સમર્પણનું પાત્ર છે. હા, માંડવાના 4 જે ફેરા આપણે ફરીએ છીએ એમાં 3 ફેરા પુરુષ આગળ હોય અને 4થો ફેરો સ્ત્રી આગળ હોય છે. ઘણાને ખબર નથી આ 4 ઘુમરા શેના માર્યા. દરેક ને એમ છે કે મોર બેહનું ઘરમાં હાલે. ઘણા મોર બેઠા પણ મર્યા તા હાલ્યું નહીં ઘરમાં બિચારા. ડેલી બેઠા થઈ થયું. અને મોર બેવા હારું થઈને જે ઉતાવળો થતો હોય, આ હા હા હા, ચોખા ઉડાડતો જાય, કંકાવટી ઢોળતો જાય, ગોરને ઠેબા મારતો જાય, મોર બેહવા હારું થઈને. પણ હકીકતમાં 4 જે ફેરા છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 મંગલ છે. પેલો ફેરો જો ભારતની સ્ત્રી એમ કે છે કે પુરુષ ધર્મમાં તું આગળ,
હું પાછળ, હું કોઈ દિવસ આગળ નહીં આવું. આવ્યા છો ધર્મમાં પુરુષને આગળ કર્યા છે. તારા નામે તો તારે ધર્મ ચડાવ્યું છે. ચેલિયાને ખાંડ્યો છે ચંગાવતીએ, પણ શેષ સગાળસાને ઉજલો કર્યો છે. દીકરાને શમશાનમાં તારામતી લઈ છે, પણ હરિચંદ્રના નામને એને ઉજલું કર્યું છે. હરિચંદ્રની વાત આપણે સાંભળીએ તો આપણે રોવું બહુ આવે. ઈ નહોતા રોયા કઈ, એને એમ થયું કે આમ જ હોય, સત્ય કરીએ એટલે. મેં એક જગ્યાએ હરિચંદ્રની વાત કરી તો એક જણો મને કે આવા દુઃખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. પણ ધર્મમાં પુરુષ તું આગળ, હું પાછળ. બીજો અર્થ વ્યવહાર એમાંય તું આગળ, હું પાછળ. ત્રીજો કામના પ્રતિષ્ઠા નામના એમાંય તું આગળ, હું પાછળ. ચોથો ફેરો છે ને એ ભારતનો પુરુષ ધારે તો જીરવી ન શક્યો. કારણ મોતને સામે જવું છે, અને મોતને સામે જાઉં ત્યારે ભારતની શક્તિ એમ કે છે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢીને મહાણમાં મારે મોર જવું છે, તને નથી જવા દેવું. જે ભારતની સ્ત્રીનું જે સમર્પણ છે એ રામથી તમે રામવાળા સુધીના દાખલા લેતા હો, હે તો સ્ત્રી એ જે આંગણું ઉજલું કર્યું છે એ પુરુષ નહીં કરી શકે. કારણ જન્મ દેનારી શક્તિ છે. એટલે કીધું નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. વિવેકાનંદ જયારે પરદેશમાં ગયા ને, વિવેકાનંદ ત્યાં એને કોઈ પ્રશ્ન કર્યો કે તમારે જ્યાં દીકરીઓ જે વ્રત કરે છે મોરાકતના એવરત જેવરતના એવા, તો એવા કોઈ પુરુષો કરે છે કે નહીં? તો વિવેકાનંદ કે ના, અમારે કોઈ પુરુષો નથી વ્રત કરતા. કે દીકરીઓ જ કેમ કરે છે? કે દીકરીઓ એટલા માટે વ્રત કરે છે અને પુરુષો એટલા માટે વ્રત નથી કરતા કે અમારા દેશની સ્ત્રીઓ તો બધી સારી જ છે, એટલે પુરુષોએ કોઈ વ્રત કરવાની જરૂર નથી રહેતી. પણ સ્ત્રીઓને વ્રત કરવા પડે, કોક ભૂટકી ન જાય એટલા ખાતર. ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, પણ અહીં થાય છે એટલે સારું. ટ્યુબલાઇટ મોડી બહુ થયો. એક જણો તો મને જોઈને મીંડો દાંત કાઢવા. મેં કીધું કેમ? મને કે તમે પ્રમદી વાત કરી હતી ને, આજ બપોરે સમજાણી. સારું કર્યું બપોરે સમજાણી હોય તો, કારણ કે ઘણી વાતો ન સમજાયો. મારો એક મિત્ર છે ને, ગાલે દાજી ગયો. ગાલે મેં કીધું તું ગાલે કેવી રીતે દાજી ગયો? મને કે હું ઇસ્ત્રી કરતો હતો ને, એમાં ફોન આવ્યો. પરબારી હાલો કરીને ચોટાડી અહીંયા. એટલે ઘણા ખુલાસા કરવા પડે. અમારે ત્યાં એક જણો રમી રમતા રમતા 3 રાણીઓ હાંચવે, છેલ્લે પોઈન્ટ ગણાવે પણ રાણી ન ઉતરે. આપડે કી કેમ? તો મારો જીવ ન હાલે. તો હવે ત્રેવડો તો શ્યાર રાખીને એમાં અમને શું વાંધો છે? એટલે પુરુષો છે એને વ્રત કરવાની જરૂર નથી. એમ કે અમારે ત્યાં દીકરીઓને વ્રત કરવા પડે છે, કારણ કે ભારત દેશ એને શક્તિ પ્રાધાન્ય દેશ છે. એનું જે સમર્પણ થયું છે એટલું બીજા દેશમાં સમર્પણ નથી. અમેરિકાના ભૌતિક સુખો પર જઈ અને અમેરિકાના માણસોએ ઊંચા હાથ કરીને કીધું છે કે અહીંયા અમને શાંતિ નથી. ભૌતિક સુખમાં શાંતિ મળે ની સગવડતા મળે, કારણ કે અંદરથી આવે શાંતિ. તો એક એર કન્ડિશન રૂમમાં શેઠ બેઠા હતા, એટલે કવિએ પ્રશ્ન કર્યો કે આ રૂમનું કેટલું ખર્ચ થયું? કે 1 લાખ રૂપિયો થયો. ઓ એવડે રૂમમાં 10 હાથનો 10 બાય 10 માં? તો હા એમ. તો હા હે ભાઈ કે આ એર કન્ડિશન રૂમમાં તમે હુવો એટલે તમારા કાલજામ ઠાઠીક થાય? તો કે ના, કાલજામ નથી થતું. નહીં? તો કે ના, કે લાખ રૂપિયા વાપરીના ભીતુના પાણા ટાઢા કર્યા એના કરતા ગરીબોના કાલજા ઠાર્યા હોત, ક્યાંક ધર્મશાળા કરી હોત, તો ક્યાંક નિશાળ બંધાવ્યો હોત, તો ક્યાંક તે ભલા માણા કૂવો ગળાવ્યો હોત, તો કૂવાનું પાણી પીને જે માણા તને આશીર્વાદ આપત ને એ અંદરથી ટાઢક આવતો હો. રમેશભાઈ એ જ વાત કરતા હતા ને કે મારા બાને આમ એમ કે આમ સુકનમાં માને, અને કોઈ પણ હરિજન વાસની માલિપા પણ કોઈ દુખી માણસ હોય તો એની પેલી ખબર કાઢવા જાય. મોટી વાત ઈ છે હો. એક જણો ધોમ તડકાનો ફાનસ લઈને નીકળ્યો ભાઈ, હો પાછો તડકો તપે એમ પાછો ઉભો રહીને વાઇટ ચડાવી રહ્યો આમ. તો કે એક જણે પૂછ્યું ક્યાં જાઓ? તો કે માણસ ગોતવા નીકળ્યો છે. હે માણસ ગોતવા નીકળ્યો છે? એમ. તો
કે આ બધાય દેખાય છે શું છે કે માણસના મોરા પહેર્યા છે પણ કોઈ મને માણસ નથી મળતો. માણસ જોઈએ જીણ દીઠે મુકા નેણા ઠરે ઉન માળું જો પીયો દુકાળ. કોકના દુઃખમાં ભાગ લેવું ને એ જ બહુ મોટી વાત.